અમદાવાદમાં 27 જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે અને જેને લઈ તડામારની તૈયારી ચાલી રહી છે। રથયાત્રા પહેલા 11 જૂને સવારે 8 વાગે જળયાત્રા નીકળશે। બેન્ડવાજા, ધજા, પતાકા, ભજન મંડળી સાથે આ શોભાયાત્રા મંદિર પાછળથી સાબરમતી નદીના ભૂદર ખાતે પહોંચશે અને નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આવશે। આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી, મેયર સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહેશે। સાબરમતી નદી કિનારે ગંગા પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ મહંતોની હાજરીમાં 108 કળશમાં નદીના જળ ભરી મંદિરે લાવવામાં આવશે। જ્યારે ભગવાનનો ભવ્ય જળાભિષેક કર્યા બાદ ભગવાનને ગજવેશ પહેરાવવામાં આવશે। અંતે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી ત્રણેય મામાના ઘરે જશે। એટલે ભગવાનની 148મી રથયાત્રા છે, એટલે હું મારા પરિવાર સાથે ભગવાનના દર્શન કરવા આવી છું, કારણ કે 2 દિવસ પછી ભગવાન મામાના ઘરે જવાના છે, એટલે અમને ભગવાનના દર્શન નહીં થાય એમ। અને ઘણી મોટી સંખ્યામાં પબ્લિક પણ ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે। અહીંયા કળશ યાત્રા પણ છે 2 દિવસ પછી, એટલે 2 દિવસ પછી બધા કળશ લઈને પણ એ યાત્રામાં જોડાશે એમ। અને બહુ જ ઉત્સાહ છે બધાને આ ભગવાન જગન્નાથની રથયાત્રાનો। ભગવાન નગર યાત્રાએ નીકળશે, ભગવાન સામે ચાલીને દર્શન કરવા માટે બધાને આશીર્વાદ આપશે એમ।